સિડનીમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીના કરકમળો વડે સંપન્ન થયો મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ. સિડની, ઓસ્ટ્રેલિયા, 16 માર્ચ 2025. ઓસ્ટ્રેલિયાના સિડની મહાનગર ખાતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે વિશાળ પરિસરના નૂતન BAPS સ્વામિનારાયણ મંદિર રચાયું છે. ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન માનનીય શ્રી એન્થોની અલ્બેનીઝે રંગોત્સવના પ્રસંગે અહીં પધારીને આ BAPS સ્વામિનારાયણ મંદિરના પ્રેરણામૂર્તિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાના વિશાળ સમુદાયને વધાવ્યા હતા. આજે તારીખ 16/3/2025ના દિને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો વડે સંપન્ન થયો આ મંદિરનો વેદોક્ત મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ અહીં નિર્માણ પામી રહેલા BAPS હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસરના પ્રથમ સોપાન રૂપે ઉદ્ઘાટિત થયેલ હવેલીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નીલકંઠ વર્ણી મહારાજ, શ્રી ગુરુ પરંપરા, શ્રી રાધાકૃષ્ણજી, શ્રી રામ સીતા હનુમાનજી, શ્રી શિવ પાર્વતી ગણેશજીની મૂર્તિઓનો વૈદિક મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગે પૂજ્ય સદગુરુ સંતો તેમજ સ્થાનિક સંતોએ મહાનુભાવો તથા પરમ પૂજ્ય સ્વામીશ્રીનું અભિવાદન કર્યું. મહાનુભાવોએ પોતાની ભાવોર્બીઓ રજૂ કરી. પૂજ્ય સંતોએ પ્રેરક પ્રવચનોનો લાભ આપ્યો. મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી વૈદિક મહાપૂજા વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો. યુવકો અને પૂજ્ય સંતોના મુખેથી આ ઉત્સવ નિમિત્તે ભક્તોએ કરેલ વિશેષ તપ સેવા સમર્પણનો અહેવાલ સાંભળીને સ્વામીશ્રીએ ખૂબ પ્રસન્નતા દર્શાવી. આ શુભ પ્રસંગે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા. જય સ્વામિનારાયણ.